કેશોદ વિસ્તારમાં માનવતા અને સેવાભાવનું એક પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું. સ્વર્ગસ્થ મંગળાબેન જયંતિભાઈ કોટક દ્વારા 5 વર્ષ પહેલા લેવાયેલ ચક્ષુદાનનો પવિત્ર સંકલ્પ તેમના અવસાન બાદ પરિવારજનો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો, જે સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો. સ્વર્ગસ્થ મંગળાબેનના અવસાન બાદ તેમના પુત્ર નવીનભાઈ જયંતિલાલ કોટકે માતાની અંતિમ ઈચ્છાનું માન રાખી ચક્ષુદાન માટે સહમતિ આપી. ભારત વિકાસ પરિષદના માર્ગદર્શન હેઠળ શિવમ ચક્ષુ સલાહ કેન્દ્ર એરણાના સંચાલક નાથાભાઈ નંદાણીયા અને તેમની ટીમ દ્વારા સમયસર ચક્ષુ સંગ્રહ કરવામાં આવ્યો. સંગ્રહિત ચક્ષુ હવે જરૂરિયાતમંદ દ્રષ્ટિહીન વ્યક્તિઓને નવી રોશની આપશે, જે માનવ સેવા અને પરોપકારનું જીવંત ઉદાહરણ છે. આ પ્રસંગે પરિષદની ટીમના ડોક્ટર તન્ના સાહેબ, આરપી સોલંકી, દિનેશભાઈ કાનાબાર અને જગમાલભાઈ નંદાણીયાની વિશેષ ઉપસ્થિતિ રહી. ચક્ષુદાનનું કલેક્શન હાર્દીપસિંહ જેઠવા અને ડોક્ટર સ્નેહલ તન્ના દ્વારા કરવામાં આવ્યું. વાહન વ્યવસ્થા માટે રાજેશ નંદાણીયા સહયોગી રહ્યા, જ્યારે ચક્ષુઓને આઈ બેંક સુધી પહોંચાડવાની જવાબદારી ડોક્ટર કરસનભાઈ વાજાએ નિભાવી. સમગ્ર આયોજનમાં મોહિતભાઈ સોલંકી અને વિશાલ જોટવાએ પણ મહત્વપૂર્ણ સંકલન કર્યું હતું. સ્વર્ગસ્થ મંગળાબેનના મહાન દાન બદલ સમાજના આગેવાન દ્વારા પરિવારજનોને અભિનંદન પાઠવાયા અને તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી. રિપોર્ટર હર્ષ બડા, A2Z ન્યૂઝ, કેશોદ. હું નવીનભાઈ કોટક. આજરોજ સવારે મારા માતુશ્રી મંગળાબેનનું અવસાન થયેલું છે અને તેના ચક્ષુદાન કરેલા છે. તેમની ઈચ્છા આજથી 5 વર્ષ પહેલાં એણે બતાવેલી કે મારા મૃત્યુ પછી મારું ચક્ષુનું દાન કરશો. એટલે આજે મેં મારા મિત્ર વિકાસભાઈ અને દિનેશભાઈને વાત કરી તો તે લોકોએ આ ડૉક્ટર તન્ના સાહેબ અને નંદાણીયા સાહેબ અને શિવવાળા લોકો આવ્યા અને ચક્ષુદાનથી એ લોકો આવ્યા અને ચક્ષુદાન સ્વીકારેલ છે.